પોરબંદર સુરખાબી નગરી તરીકે જાણીતું છે. આજે પણ રાણો, બાણો અને ભાણો આ ત્રણ નામ ઐતિહાસિક ઓળખ છે. સાગરકાંઠે વસેલું ઇતિહાસથી ભરેલું શહેર એટલે પોરબંદર. આજે રક્ષાબંધનના પાવન દિવસે ઉજવાઈ રહ્યું છે પોરબંદરનો પ્રતિકાત્મક સ્થાપના દિવસ. ગાંધીજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં જાણીતું આ શહેર માત્ર એક શહેર નથી, પણ રાષ્ટ્રીય, ધાર્મિક, આર્થિક અને ગુનાખોરીના ઇતિહાસનો સંગમ છે. તો આવો જોઈએ આજના સમયે અમારા સ્પેશિયલ અહેવાલમાં પોરબંદરનો એ ઇતિહાસ જે તમે કદાચ નહીં જાણતા હોય. પોરબંદરની ઓળખ સૌથી પહેલાં મહાત્મા ગાંધીથી થાય છે. 2 ઓક્ટોબર 1869ના રોજ કીર્તિ મંદિરમાં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો. જેઠવા રાજવંશના વખતનું આ ઘર આજે રાષ્ટ્રીય સ્મારક છે. આજે શહેરમાંથી સત્ય અને અહિંસાના પાઠ શીખીને ગાંધીજીએ દુનિયાને નવી રાહ બતાવી. દેશની આઝાદીની લડતનું બીજ પોરબંદરની જ આ ધરતીમાં રોપાયું હતું. પોરબંદરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા સુદામાનો જન્મ અહીં થયો હતો. આજનું સુદામા મંદિર જેઠવા શાસનમાં બન્યું હતું, જ્યાં દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ગાંધી અને સુદામા એકે સત્યથી દુનિયા જીતી તો બીજાએ મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. પોરબંદરનો જીવ તેનો દરિયામાં વસે છે. સદીઓથી પોરબંદર આરબ દેશો, આફ્રિકા અને ગલ્ફ કન્ટ્રી સાથેના વેપારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીંના ખલાસીઓ તેમની દરિયાઈ સફર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. મીઠું, સિમેન્ટ, માછીમારી અને શિપિંગ આજે પણ પોરબંદરની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. 90ના દાયકામાં પોરબંદરનો દરિયાકાંઠો સ્મગલિંગ માટે કુખ્યાત બન્યો હતો. ગોલ્ડ, ચાંદી અને હથિયારોની હેરાફેરી માટે પોરબંદરના દરિયાઈ રૂટનો ઉપયોગ થતો હોવાનું અનેક તપાસ એજન્સીઓએ નોંધાવ્યું છે. અહેવાલો મુજબ મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા નેટવર્ક માટે પોરબંદર એક મહત્વનું લેન્ડિંગ પોઈન્ટ રહ્યું છે. આ કારણે જ સીબીઆઈ અને ડીઆરઆઈની અનેક કાર્યવાહીઓ પોરબંદર કાંઠે થઈ ચૂકી છે. પોરબંદરનો બીજો ચહેરો છે ગેંગવોરનો. 80 અને 90ના દાયકામાં પોરબંદરે સૌથી ખૂંખાર ગેંગવોર જોયું છે. સરમણ મુંજા અને કાળા કેશવાળા ગેંગથી શરૂ થયેલી લડાઈ બાદમાં લેડી ડોન સંતોકબેન જાડેજા સુધી પહોંચી. પતિ સરમણ મુંજાની હત્યા બાદ સંતોકબેને પોરબંદરના રાજકારણમાં એન્ટ્રી કરી અને એમએલએ બન્યા. તેમના પુત્ર કાંધલ જાડેજા, ભોજા જાડેજા, કાના જાડેજા અને કરણ જાડેજાના નામે આજે પણ પોરબંદરમાં અનેક પોલીસ કેસ નોંધાયેલા છે. કોટડા ગેંગ અને ભૂરા મેદપરા હિકુ ગગન શિયાળ ગેંગ વચ્ચેના ગેંગવોરમાં અનેક હત્યાઓ થઈ. ખૂન, અપહરણ અને ખંડણીના કેસોએ પોરબંદરને એક સમયે ગુજરાતનું બિહાર તરીકે ઓળખ અપાવી હતી. સમય સાથે પોરબંદર કાર્યવાહી બાદ ગેંગવોર શાંત થયો, પણ તેની કહાનીઓ આજે પણ લોકોના મોઢે છે. પોરબંદરનો ત્રીજો મોટો વિવાદ છે ચૂનાના પથ્થરની ખાણોનો. પોરબંદરના રાણાવાવ બરડા વિસ્તારમાં લાઇમસ્ટોનનો વિશાળ ભંડાર છે. આ ખનિજ સંપત્તિને લઈ અનેક વખત ગેરકાયદેસર ખનન અને માફિયાગીરીના આક્ષેપો થયા છે. ખાણોના વર્ચસ્વને લઈ રાજકીય અને સામાજિક સંઘર્ષો પણ પોરબંદરે જોયા છે. આજે સરકારના કડક નિયમો બાદ તેમાં ઘણો સુધારો થયો છે. તો આ છે પોરબંદર. એક બાજુ ગાંધીના સંસ્કાર, બીજી બાજુ સુદામાની ભક્તિ, ત્રીજી બાજુ દરિયાનો વેપાર અને ચોથી બાજુ ગેંગવોર અને માફિયાગીરીનો ઇતિહાસ. આ તમામ રંગો સાથે આજે પણ પોરબંદર પોતાની આગવી ઓળખ સાથે આગળ વધી રહ્યું છે. પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે ટીએનજી ન્યૂઝ તરફથી તમામ પોરબંદરવાસીઓને શુભેચ્છા. જય પોરાય માતાજી, જય મારી માં. એને મારું નામ કમળાબેન છે ને અમે 19 વર્ષથી એને માની સેવા કરીએ. 19 નોરતા આવે અમારે તો અહીં આ માં છે ને કોયલા ડુંગર વાળી માં હર્ષદ છે ને હર્ષદ થી માં અહીં પોરો ખાધો એટલે પોરાયમાં નામ ફેરાણું, એની માથે પોરબંદર પડ્યું ને પછી અહીંથી ઉજ્જૈન ગયા. હવે એનો ઇતિહાસ એવો છે કે માં કોયલા ડુંગર ઉપર હતા ને મ્યાણીનો પ્રભાત ચાવડો કરીને હતો. એને ત્યાં પુલ નતો ને એટલે નૌકામાં બેસીને નોરતામાં કોયલા ડુંગર માથે ગયો હતા. ત્યાં માતાજી રાસ રમતી હતી એટલે આ જોવા બેસી ગયો. રાસ જોયા હતી એને ઓલેથી મ્યાણીથી ઓલેથી એને ગાત્રાળમાં બાબરાથી ગાત્રાળમાં હતા. મ્યાણીથી દળવેથી રાણી રાંદલ હતા
ને ઘુમલી થી માં આશાપુરા એ બધી માતાજી રાસ રમતી હતી. રાસ જોયો, રાસ પૂરો થયો એટલે હવે સડે બધી વયું ગયું. પણ માં તો ત્યાં જ રહેતા હતા. માં હર્ષદ એટલે ઈ રોકાણા. માના રૂપ માથે મોઈ ગયો હતી. પ્રભાત ચાવડા એ માનો છેડો પકડી લીધો. એટલે માએ કહ્યું કે દીકરા ખોટું થાય મૂકી દે. તોય ન સમજો. બીજી વખત ટક્કર કરી તોય ન સમજો. પછી ત્રીજી વખત એને માએ છે ને ઉપાડી ને તેલની કડામાં હોમી દીધો પ્રભાત ચાવડાને. તળાઈને જીભ થઈને આવ્યું હતી. માએ ભક્ષણ કર્યું. પછી હજીવન કર્યો કે કાયમ તારે આટાણે આવવાનું. કાયમ પ્રભાત ચાવડો જાય ને કાયમ માં એને તરી ભક્ષણ કરે. એટલે ઉજ્જૈનનો રાજા વીર વિક્રમ હતો ને એનો માસ્ય ભાઈ થતો. એટલે ઈ ત્યાં આટો દેવા ગયો. ઈ કે આ તને શું થયું? આટકા ચામડા પ્રભાત ચાવડા ને કે તો કે મારાથી કેવાય એમ નથી. તો કે નહીં હું દુનિયા દુઃખ ભજણ મને કે ઈ કે તો કે આવી રીતે ઈ કે મેં મા માથે દ્રષ્ટિ મારી બગડી એટલે માં મને કાયમ તરે ને કાયમ ઈ કે ભક્ષણ કરે ને કાયમ હજીવન કરે. તો કે આજ તું રહેવા દે તારા હાટાણ હું જાઉં. રાજા વીર વિક્રમે બે જાંગુ સીર્યું એમાં મસાલો ભરીને વાહો વારીને રાજા વીર વિક્રમ બેસી ગયો. માં આવ્યા એટલે તેલની કડા ઉકળતી હતી. એમાં એને રાજા વીર વિક્રમ ને હોમી દીધા. પછી તરાઈને ઢીમ થઈને ઉપર આવ્યું એટલે માએ એનું ભક્ષણ કર્યું, હજીવન કર્યું કે માગી કાજ તો મને મોજ આવી ગઈ. તો કે હું પ્રભાત ચાવડો નથી હો માં કે તો કે નહીં કે માગી લે જીવ હોય આજે કે મને મોજ આવી. તો કે એને એક પેલું કે મારા મોસિયા ભાઈ ને ભક્ષણ કરવું બંધ કરો. તો કે તથાસ્તુ. તો કે બીજું મારા ભેગા ઉજ્જૈન આલો. તો કે ઈ ખોટું માંગ્યું. તો કે તો તમારું વચન જાય. તો કે કઈ વાંધો નહીં હું આવું ભેગી પણ જ્યાં વાહો વાળી જોઈ ને ત્યાં હું રોકાઈ જાય તો કઈ વાંધો નહીં. પછી કોયલા ડુંગર પરથી રાજા વીર વિક્રમ મોર વિતરો ને વાહે માં વિતરા. માએ માને ખંભે બેહાડી ને ઈ અહીં લઈ આવ્યા. લઈને નીકળ્યા ને એટલે માએ કહ્યું કે દીકરા પોરો ખાવું ને. તો એને વચન યાદ હતું એટલે ઈ કે તમારી મરજીમાં. તો કે નહીં પોરો ખાવો. ત્યાં માએ પોરો ખાધો એટલે પોરાઈમાં નામ છેરાણા. એની માથે પોરબંદર વહ્યું ને પોર વહ્યું ને પછી બંદર બન્યું એટલે પોરબંદર થયું. એટલે આ માનું જૂનું સ્થળ આ છે. પોરબંદર હતું જ નહીં, છાયું હતું પોરબંદર નતું. પણ આ મંદિરનો કઈ વિકાસ થયો નથી. કોઈ દર્શન કરવા આવતું નથી. હારું બાળક જાગ્રત થતી જ નથી. આને કોઈના હું બાને છે કઈ ખબર નથી પડતી. આને કેની જાગ્રત થવું હોય. પછી અહીંથી ઉજ્જૈન ગયા જાઓ સિપરા નદી કાંઠે પૂગ્યા ને ભાઈ એનો ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો. રાજા વીર વિક્રમ કે મારું રાજ આવ્યું. તો કે હવે એક ડગલો નહીં આનું. એટલે રાત ત્યાં રોકાય ઉજ્જૈનમાં. દી આખો આય તમે સમરો તો અહીંયા હાજર હોય ને હર્ષદ દી આખો હોય. આ બાના પરચા તો અથોક છે. જાણો જોવ ને સાંભળો ને આના તમે એક ફેરી અનુભવ કરો તો તમને ખબર પડે કે આ માં કેમ છે.